नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसावणं ऐसो पंच नमुकारो सर्वपावपणासनो मंगलाहारणं च सर्वेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક નારી કભી ન હારી। પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં બનેલી આ સત્ય ઘટના સાહસ, સંયમ, સંઘર્ષ, સૌંદર્ય, સમર્પણ, ત્યાગ, પ્રબળ પુરુષાર્થ, કઠોર નિર્ણય આ બધા તાણાવાણાથી ગૂંથાયેલી એક અદ્ભુત આ તરંગવતી સાધ્વીજી ભગવંતની આત્મકથા છે। અને આ આત્મકથા અને એમના જીવનમાંથી આપણને જિંદગી જીવવાનું એક નવું બળ, નવું જોમ, નવું જનૂન આપણને મળી રહેલું છે। તરંગવતી સાધ્વીજી ભગવંત સોમા શેઠાણીના ઘરની અંદરમાં ગોચરી વળવા માટે ગયા હતા અને એમાંથી ધર્મકથા કહી અને એમાંથી પરિવારનો જ્યારે આગ્રહ થયો ત્યારે પોતાની આત્મકથા બતાવવા માટે એમને મજબૂર બનવું પડ્યું। પરંતુ કોકનું દિલ સાચવવા માટે એક ધર્મ સંકટ આવ્યું અને કોકનું દિલ સાચવવા માટે પોતાનો સાધવાચાર પણ સાચવી લીધો, સામેની વ્યક્તિનું દિલ પણ સાચવી લીધું અને પોતાની આત્મકથા કહેવાની શરૂઆત કરી। છઠનો ઉપવાસ છે, બીજા ઉપવાસ છે, આજે ત્રીજા ઉપવાસના સવારે પારણું કરવાનું છે, છતાં પણ પોતાની તપસ્યાને ભૂલી માત્ર એક વ્યક્તિના દિલને સાચવવા ખાતર પોતાની આત્મકથાની શરૂઆત કરી અને એમને ગઈકાલે બતાવ્યું કે 8 ભાઈઓ ઉપર મારો એક 9મી બહેન તરીકે મારો જન્મ થયો। આખા પરિવારની અંદરમાં હર્ષ અને ઉલ્લાસ હતો। મારા પિતાજી તો જાણે કે આસમાન ભરાઈ જાય એટલો આનંદ વ્યક્ત કરતા હતા, કારણ કે કુલ દેવતા પાસેથી માગેલી એવું દીકરી હતી, માનતા માનીને નીકળેલી દીકરી હતી, 8 પુત્રો પછી મળેલી દીકરી હતી। પ્રથમ સંતાન વખતની મનમાં ઈચ્છા હતી કે એક દીકરી મને ઘરની અંદરમાં હોવી જોઈએ, પરંતુ ત્યારે ઈચ્છા પરિપૂર્ણ ન થઈ। ત્યારે છેવટે 8 પુત્રના જન્મ પછી 9મા સંતાન તરીકે જ્યારે મારો જન્મ થયો અને મારા પિતાજીએ આમ પણ અમારું કૌશાંબી નગર આ તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા કહે છે, તમારે આંખ સામે તરંગવતી સાધ્વીજી ભગવાનને કલ્પવાના કે આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ સૌંદર્યવતી સ્ત્રી, જેના અંગોને પરમાત્માએ બરોબર ઘડી, જાણે કે પોતે પોતાના હાથે ઘડી અને એક એક શરીરમાં ફિટ કર્યા છે। આંખ, નાક, કાન, હાથ, પગ, આખા શરીરના અંગો અને એવી કોઈ સૌંદર્યવતી સ્ત્રીને તમારે ભગવાન મહાવીરના સાધ્વીજીના કપડામાં, સાધ્વીજીના સંયમ જીવનના વસ્ત્રોમાં કલ્પવાની અને એકદમ સંયમી રીતે શાંત સ્વરે જાણે ઘૂઘરી વાગતો હોય એવા મધુર રણકાબદ્ધ અવાજે જ્યારે પોતાની આત્મકથા કહી રહેલા છે। અને સિંહના સ્વપ્ન દ્વારા જ્યારે મારો જન્મ થયો ત્યારે પરિવારની અંદરમાં મતભેદ થયા। મારા પરિવારની ઈચ્છા હતી, મારા પિતાજીને આગ્રહ હતો, મારા પિતાજીને કહેતા હતા કે શેઠ, 8 સંતાન પછી તમારી માનેલી આ દીકરીનો જ્યારે જન્મ થયો છે અને એને પોતાનો એક સ્વભાવ, પોતાના નેચરના સંકેત રૂપે જ્યારે એને સિંહ સ્વપ્ન જ્યારે સૂચવ્યું છે, તો અમારી ઈચ્છા છે કે આનું નામ પડવું જોઈએ સિંહવતી પડવું જોઈએ। આખા પરિવારને પણ વાત બરોબર હતી કે સ્વપ્નાની અંદરમાં જ્યારે સિંહ દેખાયો છે અને સિંહ સત્વને ધારણ કરનારી આ દીકરી રહેલી છે અને જ્યારે કુલ દેવતાએ ખુદે કીધું છે કે યુગો યુગો સુધી જેની કથા અમર રહેવાની, જેની ઉપર પ્રવચનો થવાના, જેની ઉપર આચાર્ય ભગવંતો કલમ ચલાવવાના અને જેની કથાને જાણવા માટે લોકો બેતાબ બનવાના, આવી દીકરી જ્યારે તમારા ઘરની અંદરમાં આવી છે, સિંહ બનીને આવી છે, સિંહ સત્વ લઈને આવી છે, સિંહનું ઓજ અને તેજ લઈને આવી છે, તો આનું નામ સિંહવતી પાડો। પરંતુ મારા પિતાજીએ પહેલેથી નક્કી કર્યું હતું કે નહીં, મારા મનના તરંગો ઉપર સવાર થઈને મારી આ દીકરીનો જન્મ થયો છે। કંઈક વર્ષોની મારી ભાવના હતી કે મને એક દીકરી હોવી જોઈએ, મારા હૃદયના કુણા ભાગને જે જીવતો રાખે, મારા હૃદયના કોમર ભાગને જે ધબકતો રાખે, મારા હૃદયના પ્રેમના ઝરણાને જે વહેતું રાખે એવી મારી એક દીકરી જોતી હતી અને આ દીકરીનો જન્મ થયો છે। મારા મનના બધા જ તરંગો પરિપૂર્ણ થયા। ભલે તમારા બધાની ઈચ્છા સિંહવતીની હશે, આ સુધીમાં મેં બધી તમારી ઈચ્છા પરિપૂર્ણ કરી છે, પરંતુ આ વખતે હું મારું મનનું ધાર્યું કરીશ અને મારી આ દીકરી, વાલી દીકરીનું નામ રહેશે તરંગવતી રહેશે। લોકોનો આગ્રહ હતો કે સિંહવતી, પરંતુ મારા પિતાજીના આગ્રહના કારણે મારું નામ પડી ગયું છે તરંગવતી। અને ઢગલો સગવડ, ડટાઈ જવાય એટલો પ્રેમ, તણાઈ જવાય એટલો સ્નેહ, જાણે ઘૂઘવતો સ્નેહ હતો। મને એમ લાગતું હતું કે જાણે હું તણાઈ જઈશ આ સ્નેહનો સાગરની અંદરમાં, એટલો બધો પ્રેમ। મારા પિતાજી તો છે ને મને જોઈ જોઈને ધરાય નહીં,
જ્યારે પણ દુકાનમાંથી આવે, જ્યારે પોતાના કારોબારમાંથી જ્યારે પાછા આવે, બહુ મોટો કારોબાર હતો મારા પિતાજીનો. સવારના પરમાત્માની પૂજા વગેરે કરી, ગુરુવંદન કરી, જીનવાણીનું શ્રવણ કરીને જ્યારે ગાદી ઉપર બેસે, બિઝનેસની ગાદી ઉપર, બહુ મોટો બિઝનેસ, પરંતુ મારા પિતાજી એમાંથી પણ સમય કાઢી અને મારા મુખને જોઈ લે, બસ જોઈને ખુશ થાય. મારા 8 ભાઈઓ માટે જાણે કે હું રમકડું હતી, મને હાથમાંથી નીચે જ નતા મૂકતા. એમ કહું તો ચાલી શકે કે જન્મ પછી મેં મારા પગ ધરતી ઉપર મૂક્યા નથી, મને મૂકવાનો વારો જ નથી આવ્યો. કાં દાસ દાસીઓના હાથની અંદરમાં હું, કાં માતા પિતાના હાથની અંદરમાં હું, કાં પછી મારા 8 ભાઈઓના હાથની અંદરમાં હું, કાં પછી લોકો મને રમાડવા માટે આવે. એટલો બધો પ્રેમ લાગ્યો જાણે કે હું આ પ્રેમના ઢગલાની અંદરમાં દટાઈ જઈશ, અથવા તો તણાઈ જઈશ, અથવા તો આખી નાખી તણાઈ જવાની. મને એટલું બધું લાગતું હતું નાની ઉંમરની અંદરમાં. મારા આંસુને મારા પિતાજી ક્યારે જોઈ નતા શકતા. મારા હાસ્યને જોઈ અને મારા પિતાજી ઉછળી મારે. મારી આંખમાંથી સહેજ આંસુનું ટીપું પડે અને મારા પિતાજી જાણે કે હાફરા ફાફરા બની જાય. મેરે પિતાજી મેરે આંખ કે આંસુ કો દેખ નહીં પાતે થે. અને મારા પિતાએ જ્યારે મારા જન્મ વખતે જે મહોત્સવ કર્યો છે આખા નગરની અંદરમાં, આ બધી વાતો તો મને હું જ્યારે સહેજ મોટી થઈ, સમજણી થઈ, એટલે મને આજુબાજુમાંથી જાણવા માટે મળ્યું કે શું મારા જન્મ વખતે મારા પિતાજીએ મહોત્સવ કર્યો છે, જાણે કે ધનના ઢગલા વહાવી દીધા. રાજાને ઘરની અંદરમાં આમંત્રણ આપ્યું. ઉદય રાજા અમારા ઘરની અંદરમાં આવ્યો અને રાજાએ પણ મને હાથની અંદરમાં લીધેલી હતી. અને એ વખતે જ્યારે હાથમાં લીધી ત્યારે મને મારા સ્વજનો કહેતા હતા કે મારા ચહેરા ઉપરનું જે હાસ્ય, મારી આંખોનું જે તેજ અને મારા શરીરની જે કાંતિ, આ જોઈને મારા પિતાજીને ઉદય રાજાએ કીધેલું હતું કે શેઠ, सही बात बताऊं, इस लड़की को तो शायद राजकुल में जन्म लेना चाहिए, कि शायद ये विधाता की गलती है कि गलती से उन्होंने राजकुमारी को बदले कोई सेठानी के घर में, मतलब श्रेष्ठी के घर में, आपके घर में जन्म दे दिया है. मगर इनका जो पुण्य, इनका जो ललाट, इनका जो सौभाग्य और उनका जो सौंदर्य, यह देखकर मुझे लगता था इसको तो राजकुमारी बनना चाहिए. ये आपके घर में कहां से आ गई? અને એ વખતે શ્રેષ્ઠીએ કીધું કે રાજન એટલા માટે આવી છે કે મેં મારા કુલદેવતા પાસેથી આ માગેલી છે. મને આ કુલદેવતાએ આપેલી વિશિષ્ટ ભેટ છે. આ મારી ભેટ, આ મારા જીવનનો પ્રાણ છે, મારી આંખોની કીકી છે, મારા જીવનનો આધાર છે. હું આને જોઈને જીવી શકું છું. મને મારા 8 સંતાનો તરફ તો પ્રેમ છે જ, પરંતુ તરંગવતી એ મારા જીવન જીવવાનું બળ રહેલું છે. બસ આ બધી વાતો હું જાણતી ગઈ, મોટી થતી ગઈ, સમય પસાર થતો ગયો. અને હું તમને સાચી વાત કરું, આ અફાટ સુખ, સુવિધા, સગવડ, સન્માન, સૌંદર્ય, સ્નેહ, આ બધાની અંદરમાં તો છે ને મને ક્યારેક એમ લાગતું હતું કે આ બધાની અંદરમાં ક્યારેક મારી જિંદગી બગડી પણ શકતી હતી. મારી જિંદગી કદાચ છે ને બગડવા માટે એને બગડી શકે એવા બધા જ પરિબળો મારી પાસે હતા. અફાટ સંપત્તિ હતી. મારા માતા પિતાનો અતિશય પ્રેમ મારી પાસે હતો. આ તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાની અંદરમાં સોમા શેઠાણીને બતાવી રહેલા છે. આખો પરિવાર મંત્રમુગ્ધ થઈને સાંભળે છે, જેમ તમે અત્યારે સાંભળી રહેલા છો. અને તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે મારી પાસે મારું જીવન બગડી શકે એવી પૂરી શક્યતા હતી. શું નહોતું મારી પાસે? મારા માતા પિતાનો અતિશય પ્રેમ, અતિશય લાડકોડ. એમ લાગે કે એક હદની બહાર આપણે છે ને જીરવી ન શકીએ એટલો બધો પ્રેમ મારા માતા પિતા, મારા ભાઈઓ, મારો પરિવાર, મારો સ્વજન વર્ગ, અરે ઇવન રાજાને પણ કોણ જાણે મારી ઉપર પ્રેમ થઈ ગયેલો હતો. મારી ઉપર એક દીકરી પર પ્રેમ થયેલો હતો. એટલે વારે તહેવારે મને રાજકુલની અંદરમાં બોલાવે, રાજ રાણીઓ મને રમાડે. કોણ મને નતું રમાડતું, આ મારા માટે સવાલ હતો. પરંતુ એક હાથમાંથી બીજા હાથમાં જવાનું, પ્રેમ સ્નેહથી છલકાતી વધતી, ધીરે ધીરે હું વધતી ગઈ. અને અતિ શ્રીમંતાઈમાં કદાચ મારું જીવન, શ્રીમંતના છોકરાઓનું જીવન બગડી શકે છે, શ્રીમંતોના સંતાનોનું જીવન બગડી શકે છે, એવું મારું જીવન ચોક્કસ બગડી શક્યું હોય, ચોક્કસ બગડત. પરંતુ સાચું કહું, પૂર્વભવના પુણ્યથી મને માતા પિતા તો પ્રેમાળ તો મળેલા હતા, પરંતુ છે ને માત્ર મને પ્રેમ નથી કર્યો, મારી જિંદગીના, મારા જીવનના ભવિષ્યનો પણ વિચાર કર્યો છે. અહીંયા કથા સાંભળનારા દરેકને વચ્ચે હું કહેતો રહીશ કે તરંગવતી સાધ્વીજી ભગવાન જાણે કે આપણને બતાવી રહેલા, સંદેશો આપી રહેલા છે કે સંતાનને ખાલી આ ભવની છે ને ઈચ્છાઓ પરિપૂર્ણ નહીં કરો. શ્રીમંત કુટુંબની અંદરમાં જન્મેલા દીકરાઓ, એના જે આજે અસભ્ય વર્તન જોવા માટે મળે છે, પાર્ટીઓની અંદરમાં જવાનું, છાકટા થઈને નાચવાનું, રેવ પાર્ટીઓની અંદરમાં જવાનું, 31st જ્યારે પાર્ટીઓ આવે હોટલોની અંદરમાં જવાનું, નવરાત્રિના ગરબા રમવાના,
दारूनी पार्टियों बनावानी અને बर्थडे पार्टियों मनावानी और इस पार्टी के अंदर क्या क्या तूफान नहीं होता है कुछ और क्या क्या नहीं होता है અને એમાં છોકરા છોકરીઓ માનો તમે એને ભણવા માટે બહારગામમાં મોકલ્યા, विदेश में मोकल्या, मानो कोई एजुकेशन નું हब જ્યાં હોય वहां आपने पढ़ने के लिए भेजा और वहां जाकर उन लोग क्या करते हैं क्या नहीं करते हैं। તમે છે ને નાની ઉંમરમાં શ્રીમંતોએ માત્ર પોતાના સંતાનોને માત્ર સંપત્તિ બતાવી છે પરંતુ સંસ્કારો નથી આપ્યા। આ તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીના પરિવારને કહી રહેલી છે, હવેલીમાં બેઠા બેઠા પોતાની આત્મકથા બતાવે છે કે મારું જીવન ચોક્કસ બગડ્યું હોત। આજે તરંગવતી તમને જે સાધ્વીજી ભગવાનના રૂપમાં જે જોવા માટે મળે છે, તમને મારું સૌંદર્ય તો ગમે છે ને, સૌંદર્ય સંયમથી યુક્ત છે માટે ગમે। સૌંદર્ય તો કોની પાસે નથી, કદાચ વેશ્યાની પાસે પણ હોઈ શકે, એક રાજકુમારી પાસે પણ હોઈ શકે, પરંતુ તમને મારું સૌંદર્ય જે ગમ્યું, તમને મારી ઉપર જે ભક્તિભાવ આવ્યો, કેમ તને મારા સૌંદર્ય પર વાસના કેમ નથી જાગતી, કેમ તને મારી ઉપર આદર અને ભક્તિભાવ જાગ્યો, એ જ બતાવે છે કે મારું સૌંદર્ય સંયમથી યુક્ત છે। અને આજે તરંગવતી જે સંસ્કારી છે, જે સંયમ ભગવાન મહાવીરના સાધ્વીના કપડાની અંદરમાં આજે તરંગવતી છે ને, આ ડ્યુ ટુ માત્ર મારા માતા પિતાને આભારી છે। અને હજી આગળ કહી દઉં, દરેક માતા પિતાએ પોતાના બાળકની ચાર પ્રકારથી એનું છે ને ચાર પ્રકારથી એના જીવનના ભવિષ્યને બનાવવું જોઈએ। જો ચાર રીતે બનાવવાની અંદરમાં ના આવ્યું, તરંગવતી સાધ્વીજી ભગવંતે ચાર શબ્દ બતાવ્યા છે। આ ચાર શબ્દ બરોબર યાદ રાખજો, સંતાનો માટે ખૂબ જરૂરી છે। માતા પિતા તો બની ગયા, સંતાનોને જન્મ તો આપી દીધો, પરંતુ સંસ્કાર આપવાની અંદરમાં કાચા પડ્યા। મોંઘી દાળ સ્કૂલોમાં ભણાવી દીધા, એક બાઇક આપી દીધી, એક કાર આપી દીધી, કોલેજની અંદરમાં કાર લઈને જવાનું અને પછી કોલેજની અંદરમાં જઈને અસભ્ય વર્તનો કરવાના, માનવ ભાવને ન છાજે એવા વર્તનો કરવાના, મર્યાદાની બહાર જઈને વર્તન વગેરે કરવાનું। અરે કદાચ રૂપ મળી હોય છોકરીઓને અને પોતાના રૂપના પ્રદર્શન થાય, અંગ ઉપાંગો દેખાય અને લોકોને વિકાર અને વાસનાઓ પેદા થાય એવા ડ્રેસ વગેરે પહેરી અને કોલેજની અંદરમાં જવાનું। એ દીકરા દીકરીઓને કહેજો, બેટા આ તરંગવતીની કથાને એકવાર જાણો, એકવાર સાંભળો, ખબર પડે કે તમારા કરતા તો અસંખ્ય ગણું રૂપ, તમારા કરતા તો કદાચ કંઈક ટક્કર મારે એવું રૂપ, સૌંદર્ય અને સૌભાગ્ય અને સંપત્તિની સ્વામીની આ તરંગવતી રહેલી હતી। પરંતુ એના માતા પિતાએ એના ભવિષ્ય માટે છે ને બરોબર જાગૃત હતા। તરંગવતી સાધ્વીજી ભગવંત કહે છે, માત્ર મને પ્રેમ નથી આપ્યો, માત્ર સ્નેહ નથી આપ્યો, સ્નેહ તો એટલો બધો આપ્યો જાણે કે દરિયા જેટલો સ્નેહ આપ્યો, પરંતુ આની સાથે સાથે મારા માતા પિતાએ મારા ભવિષ્યની પણ चिंता કરી અને મારા ભવિષ્ય માટે એમને છે ને ચાર વસ્તુ કરી। પહેલા નંબરમાં મારું ભણતર બનાવ્યું, શૈક્ષણિક અને ધાર્મિક આ બંને પ્રકારનું ભણતર મને ભણાવ્યું। માતા પિતાઓની ચાર જવાબદારી છે સંતાનો તરફ। આ તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે કે ચાર જવાબદારી માતા પિતાઓની છે। આ ચાર જવાબદારી ઉઠાવવી પડે। ચારમાંથી એકાદ ઉઠાવશો, ઠીક છે, એકાદ વસ્તુ મળી જશે, પરંતુ તમારા બાળકનું આવનારા પલ્લોકની શું અવસ્થા થવાની છે એ તો તમારે કદાચ ભગવાન મહાવીરના શબ્દો દ્વારા જાણી લેવું પડે। દરેક માતા પિતાઓની સંતાન તરફ ચાર જવાબદારી છે। નંબર 1, પહેલા નંબરમાં ભણતરની જવાબદારી, બીજા નંબરમાં ઘડતરની જવાબદારી, ત્રીજા નંબરમાં ચણતરની જવાબદારી, ચણતર, અને ચોથા નંબરમાં છે જળતર। यह प्योर गुजराती शब्द है। हिंदी भाषा वालों के लिए मैं आपको समझा देता हूं कि भणतर का मतलब है शैक्षणिक और धार्मिक। आज के माता पिता सिर्फ शैक्षणिक व्यवस्था करा देते हैं, बेटे को सीए बनना है, बेटे को एमबीए बनना है, बेटे को सीएफए बनना है और बेटे को और कुछ भी डिग्री लेनी है और पास में पैसा वगैरह, और नहीं है तो कहीं से व्यवस्था करके और कहीं भेजेंगे। 2 साल पहले चातुर्मास हमारा इंदौर में था और इंदौर में एजुकेशन का पूरा हब है। वहां जाकर पता चला कि 8 से 10 लाख विद्यार्थी एजुकेशन के लिए इंदौर में आकर रहते हैं। हॉस्टल में रहना, कई पेइंग गेस्ट पे रहना, અને પછી ત્યાં ગયા પછી ખબર પડી કે આ બહારગામથી આવેલા છોકરા છોકરીઓ, શ્રીમંતોના છોકરા છોકરીઓએ જે આવીને શહેરની જે આખી શકલ બદલી નાખી છે। 56 દુકાનોની અંદરમાં જવાનું, ખાવાના કામ કરવાના, રાતના છાકટા થઈને નાચવાનું, સંસ્કારોના કોઈ ઠેકાણા નહીં, અને દારૂ અને શરાબની પાર્ટીઓ મનાવી અને કઈક લોકોના જિંદગીને ઉજાડી નાખી છે। છોકરીઓ સિગરેટ પીતી પીતી રસ્તાની અંદરમાં જોવા માટે મળે, આમ દિલ છે ને ધ્રુજી જાય। એમ લાગે કે આના માતા પિતાઓએ ખાલી છે ને शैक्षणिक मात्र भणतर की चिंता करी है, सिर्फ पढ़ाई की चिंता करी है, फिर आगे धार्मिक पढ़ाई की चिंता नहीं करी। पढ़ाई में भणतर का मतलब है पढ़ाई, और पढ़ाई ની અંદરમાં બે ચીજ આવે, એક તો શૈક્ષણિક પઢાઈ અને બીજા નંબરમાં ધાર્મિક પઢાઈ। નંબર 2 બીજા નંબરમાં આવે છે ઘડતર। ઘડતરમાં શારીરિક બાંધો, शरीर भी मजबूत होना चाहिए। तो शारीरिक
તરંગવતી પોતે કહે છે કે મારા પિતાજીએ મારી ભણતરની ચિંતા કરી, સાથે સાથે चिंता करी है घड़तरनी कि मेरा शरीर भी मजबूत होना चाहिए। आने वाले समय में जब मेरी जिम्मेदारी बढ़ेगी तो शरीर भी मेरा शक्ति से युक्त होना चाहिए, शरीर भी मेरा स्वास्थ्य से युक्त होना चाहिए। चलो तीसरी नंबर की जवाबदारी है माता पिता की चणतर। चणतर का मतलब है बालक का बौद्धिक विकास और मानसिक विकास भी होना चाहिए। चणतर का मतलब है બાળકને બુદ્ધિથી આગળ વધારે અને સાથે માનસિક રીતે એટલો મજબૂત બનાવે કે જીવનમાં આવનારા પ્રલોભનો, જીવનમાં આવનારી મુશ્કેલીઓ, તમને ખબર છે બે ચીજથી આજના યુવકો હેરાન થઈ જાય છે। એક પ્રલોભન આવી ગયા અને ફિસલી જાય, અને બીજા નંબરમાં પ્રતિકૂળતા આવે અને માણસ હેરાન થઈ જાય। યાદ કરો સુશાંત સિંહને, एक छोटी सी मामूली सी जीवन में कुछ पड़कार आया। प्रतिकूलता का मतलब है પડકાર। जीवन में छोटा सा પડકાર आया। माता पिताએ નાની ઉંમરથી બધી સગવડો આપી દીધી, બધી ચીજ આપી દીધી, અને પછી એના કારણે છે ને ચણતર કરવાનું રહી ગયું, એને માનસિક મજબૂત બનાવવાનો રહી ગયો। और छोटी सी तकलीफ आ गई, चलो सुसाइड करते, चलो मर जाते हैं, चलो जिंदगी को खत्म कर देते हैं। अरे આવી જિંદગીને ખતમ કરી શકાય? આ તો મહામૂલી જિંદગી રહેલી છે। માનવના ભવના ભગવાન મહાવીરે વખાણ કર્યા છે। એટલે ચાર જવાબદારી છે માતા પિતાની: ભણતરની જવાબદારી, ઘડતરની जवाबदारी, तीजा नंबर में जवाबदारी है चणतर। चणतर मतलब बौद्धिक और मानसिक विकास भी होना चाहिए। हमारा गुरुदेव भुवन भानुश्री मां साहब थे, हमारे गुरुदेव कहते थे हर साधु को कि ठीक है अभी तो आप छोटे हो, बड़े होने के बाद आपको समाज के बीच में जाना पड़ेगा, समाज के साथ में रहना पड़ेगा, समाज के परिचय में आपको आना पड़ेगा, और समाज के बीच में जाओगे आपको प्रलोभन भी मिलेंगे, आपको प्रतिकूलता की मिलेगी, और दोनों के बीच में आपको टिकना है। दोनों के बीच में आपको बरोबर मानसिक संतुलन बरोबर संभाल के रहना है। मानसिक संतुलन आपको बरोबर संभाल के आगे बढ़ना है। અને આજ ગુરુએ આપેલી છે શિખામણના કારણે આજે અમે જીવનમાં કંઈક બચી શક્યા છીએ। ચંતનનો મતલબ છે બૌદ્ધિક અને માનસિક વિકાસ। और चौथे नंबर में आता है जड़तर। जड़तर मतलब जीवन में शील, संस्कृति, सदाचार, विनय, विवेक, वर्तन, सभ्यता, आ बधुं शीखवाडવું आने जड़तर कहेवाय छे। तरंगवती साध्वीजी भगवान कहे छे कि मारा माता पिताए आ मारी 4 प्रकारनी जवाबदारी परिपूर्ण करी, मने साचवी, मने आ मारा जीवन में 4 वस्तु गोठवी आपी, अने सौथी वधु तो हूँ आभार मानु छुं मारा एक उपाध्यायजीनो। तरंगवती साध्वीजी भगवान पोतानी आत्मकथामां कहे छे, आ पारलिप्त सुरीश्वरजी महासाहेबे अंदरमां लखेલું છે। 20,000 શ્લોક પ્રમાણ પારલિપ્ત સુરીશ્વરજીનો અસલ ગ્રંથ હતો, અને એનો સંક્ષેપ કરેલો છે નેમિચંદ્ર સુરીશ્વરજીએ। અને એમાં પણ વાત લખેલી છે કે ઉપાધ્યાયને પોતાના ઘરની અંદરમાં બોલાવતા હતા। શૈક્ષણિક વ્યવસ્થા તો ગુરુકુલમાં મળતી હતી, પરંતુ तरंगवतीના જે માતા પિતા હતા ઋષભસેન નગરશેઠ અને જીન પ્રિયા એની માતા હતી, બહુ સાવધાન હતા કે દીકરીને ખાલી આપણે છે ને સંપત્તિ નથી આપીને જવી। શ્રીમંત કુલમાં જન્મ લીધો, આપણે એને બધી સગવડ તો આપી દીધી, કપડાં પણ આપ્યા, દાગીના પણ આપ્યા, બધું જ આપ્યું, પરંતુ નહીં, મારી જવાબદારી છે કે મારો સંતાન આવનારા ભવિષ્યની અંદરમાં એનું ઘડતર થવું જોઈએ, એનું ચણતર થવું જોઈએ, એનું જડતર થવું જોઈએ, અને એનું ભણતર પણ થવું જોઈએ। આ 4 જવાબદારી પરિપૂર્ણ કરી, અને એ કરવા માટે છે ને શૈક્ષણિક વિદ્યા તો મને ગુરુકુલમાંથી બનતી હતી। ગુરુકુલની વાતો પછી કરીશ, પરંતુ તમને સાચું કહું, આજે છે ને આજે तरंगवती સાધ્વીના રૂપની અંદરમાં તમને જે દેખાય છે, તમને જે હાથ જોડવાનું મન થાય છે, આ तरंगवती સાધ્વી તમને આટલી બધી છે ને વંદનીય અને પૂજનીય દેખાય છે, આ બધાની અંદરમાં હું યાદ કરું છું મારા એ ઉપકારી ઉપાધ્યાય। મારા માતા પિતાએ એક જૈન ઉપાધ્યાય મારા ઘરની અંદરમાં મને રોજ ભણાવવા માટે આવતા હતા। સાંજનો સમય આ એમનો ભણાવવાનો સમય, મારો આખો દિવસ તો ગુરુકુલમાં ભણવાની અંદરમાં જતો હતો। ગુરુકુલની વાતો હું તમને આગળ બતાવીશ, એ પણ જાણવા જેવી વાતો છે। અમારા સમયની અંદરમાં એક ભણવાની પદ્ધતિઓ જુદી રહેલી હતી। આજનો સમયમાં ભણવાની પદ્ધતિ આખી જુદી છે, અને જૂના સમયની ભણવાની પદ્ધતિઓ આખી જુદી હતી। ચલો तरंगवती સાધ્વીજીના શ્રીમુખીથી જ આપણે જાણીશું। ઉપાધ્યાય મને ઘરમાં ભણાવવા માટે આવતા હતા। સોમા શેઠાણીને तरंगवती કહી રહેલા છે, અને એ ઉપાધ્યાયને આજે એવું છે ને ભગવાન મહાવીર, મારા ઉપકારી માતા પિતા, મારા ગુરુ સુવ્રતાસિંહજી, અને એ બધાની સાથે સાથે આજે આ ઉપાધ્યાયને યાદ કરું છું। બહુ પીઢ અને પ્રૌઢ ઉપાધ્યાય હતા। એક પિતા તરીકે છે ને મને એટલો બધો એમને પ્રેમથી આ સમજાવ્યું। મને એમને છે ને 3 વાત મને બહુ મગજમાં એટલી ફીટ કરી દીધી। આમ તો ઘણી વાતો સમજાવી છે, પરંતુ 3 સવાલ મને એમને એકવાર સમજાવ્યા કે બેટા, તને આજે સૌંદર્ય મળ્યું છે, તને આજે રૂપ મળ્યું છે, તને આજે સંપત્તિ મળી, તને આજે સૌભાગ્ય મળ્યું છે। બેટા, સંપત્તિ, સૌંદર્ય અને સૌભાગ્ય છે ને મામૂલી ચીજ નથી, सबको नहीं मिलता है। तरंगवती आ तने 3 चीज मળી છે ને, મારી જવાબદારી છે તને છે ને મને તારા માતા પિતાએ કીધું છે કે એને તમે તત્વજ્ઞાન સમજાવજો। મને તત્વજ્ઞાન સમજાવતા હતા।
આવશ્યક સૂત્રો મને એમને ભણાવ્યા, અરે ઇતિહાસની કથાઓ મને બતાવી, એમને મને કર્મવાદ બતાવ્યો, જીવનની કેટલીક વાસ્તવિકતાઓ સમજાવી અને મને સાથે સાથે વારંવાર કહેતા હતા, બેટા તારું આ સૌંદર્ય છે ને તારા માટે બહુ જોખમી છે, બેટા તું જેમ જેમ યુવાન બનતી જઈશ તારા રૂપની અંદરમાં નિખાર આવવાનો, બેટા ત્રિભુવન મોહી જાય એવું આ તારું રૂપ છે, બેટા ઠીક છે આ તો હું પીઢ અને પ્રૌઢ રહેલો છું, બાકી બેટા તને ભણાવવા માટે પણ છે ને ઉપાધ્યાય પણ કદાચ એકવાર લલચાઈ જાય એવું આ તારું રૂપ રહેલું છે, બેટા ત્રણ ભુવનને મોહિત કરે, ત્રણ ભુવનને તારી પાછળ પાગલ કરી મૂકે એવું તો સૌંદર્ય, એવું સૌભાગ્ય, એવી સંપત્તિ આ બધું બેટા તારી પાસે છે, પણ બેટા તારે છે ને એક સદબુદ્ધિનો સાથ અને હાથ પકડી રાખવા જેવો છે. આ સદબુદ્ધિની ડબ્બીની અંદરમાં આ તારા ત્રણ મૂંઘા महामूला तारा जे रत्नों છે, सदबुद्धि की डिब्बी के अंदर तुझे ये तीन जो महंगे जो रत्न मिले हैं, सौंदर्य, सौभाग्य और संपत्ति, इन तीनों को सदबुद्धि की डिब्बी में संभाल के रखेगी तो तुझे जीवन में कुछ भी नुकसान नहीं होगा बेटा. बस बेटा मारी बात याद રાખજે. મને બહુ પ્રેમથી એક પિતાનો સ્નેહ આપી મને એમને જે તત્વજ્ઞાન સમજાવ્યું, જીવિચાર અને નવતત્વની જે વાતો કરી, કર્મની જે વાતો કરી, મને કર્મ ગ્રંથના જે રહસ્યો બતાવ્યા, જીવનની કેટલીક કડવી વાસ્તવિકતાઓ તરફ છે ને મારી આંખ ખેંચવાની અંદર, નવી નવી મારી યુવાની હતી, હું કિશોર બનતી જતી હતી અને આ યુવાનીના ઉંમરમાં જો મને ઉપાધ્યાયનું માર્ગદર્શન જો ન મળ્યું હોત, ઠીક છે મને મારા માતા પિતા તો કહેતા હતા, સમજાવતા હતા, પણ એમની એક સીમા હતી, એમની પણ એક મર્યાદા હતી. શૈક્ષણિક જગતમાં મને ગુરુઓ પણ સારા મળ્યા હતા, ગુરુકુળમાં, એની વાત હું તમને આગળ બતાવવાની છું, એ પણ સારું હતું, પરંતુ હું બધું કહું આ બધાના વચની અંદરમાં આજે તરંગવતી ટકી ગઈ છે. આ સૌંદર્યના ઘૂઘવતા પૂરની અંદરમાં હું ઉન્માર્ગે નથી ગઈ, આ મારા રૂપનો મેં ખોટો ઉપયોગ નથી કર્યો અને બહુ શીલ અને સંસ્કાર અને સદાચાર અને મારા સૌભાગ્ય સંપત્તિ આ બધાને મેં સદબુદ્ધિની વચમાં મને મારા ગુરુ વારંવાર કહેતા હતા, બેટા સદબુद्धि को संभाल के रखना, अगर तेरे पास सदबुद्धि होगी ये तेरा सौंदर्य तुझे नुकसानकारक नहीं बनेगा बेटा, लाभ करने वाला बनेगा. અને આ મને વારંવાર મને મારા જે ઉપાધ્યાય સમજાવતા હતા, એટલી બધી જીવનની કડવી વાસ્તવિકતાઓ બહુ પ્રેમથી સમજાવ્યા. હું તો કહું છું જો કદાચ છે ને દરેકની પાસે આવા જો ઉપાધ્યાય મળી જાય, આવો કોઈ કલ્યાણ મિત્ર બની જાય, કોઈ પીઢ અને પ્રૌઢ વ્યક્તિ પંડિત તરીકે ઘરની અંદરમાં આવતી હોય, ખાલી ગાથાઓ ન કરાવે, ખાલી ગાથાઓના અર્થ સમજાવે નહીં, એના રહસ્યો સમજાવે, એની પાછળના ગંભીર ભાવાર્થો સમજાવે, જૈન શાસનની કર્મની થિયરીઓ સમજાવે. અને તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે મને મારા ઉપાધ્યાય એકવાર મને ભણાવવાની અંદરમાં 3 સવાલ પૂછ્યા કે બેટા દરેક વ્યક્તિએ પોતાની જાતને 3 સવાલ પૂછવા જોઈએ. હું છે ને એમને ઘણી વાર પૂછતી હતી કે ઉપાધ્યાયજી, गुरुदेव मुझे इतना सौंदर्य क्यों मिला, और लड़कियों को तो नहीं मिला है, मुझे सौंदर्य क्यों मिला, मुझे मिलने वाले हर व्यक्ति की आंख खुली ही रह जाती है, उनका मुंह खुला ही रह जाता है. હું હવે નવી નવી યુવાન થઉં છું, થોડી મોટી થતી જઉં છું અને મને જે લોકો પહેલી વાર જોવે ને જાણે કે આ જગતની સ્ત્રી નથી ને એ રીતે અચંબાથી જોવે છે. મને આપની વાત વારંવાર યાદ રાખું છું કે આ સદબુદ્ધિને જીવનમાં ક્યારેય પણ નહીં ગુમાવું. આ મારું સૌંદર્ય એ મારા માટે તારક બનવું જોઈએ, મારક નહીં બનવું જોઈએ. ઉપાધ્યાય ગુરુદેવ હું આપની વાતને બરોબર સમજી ગયો છું, પરંતુ મારો એક સવાલ છે કે મને સૌંદર્ય મને જ કેમ ન લ્યું? આટલું સગવડ, આટલી સુવિધા, આટલું સુખ, આટલું સન્માન, આટલો સ્નેહ, આટલું બધું અફાટ પુણ્ય આ બધું મને જ કેમ ન મળ્યું છે, બીજાને કેમ ન મળ્યું? અને ઉપાધ્યાય ગુરુદેવે મને જે આખો જે કર્મવાદ સમજાવ્યો, પુણ્ય અને પાપની થિયરીઓ સમજાવી, મને એમને કીધું કે બેટા તરંગવતી, બેટા પુણ્ય અને પાપની પેદાશ છે આ સુખ અને દુઃખ. જીવનમાં જે પણ કાંઈ સુખ આવે છે ને એમાં બીજો કોઈ છે જ નહીં. આપણને એમ લાગે કે મને સુખ મારા માતા પિતાએ આપ્યું, મને સુખ મને મારા પુણ્યએ આપ્યું, મને મારી વસ્તુએ આપ્યું છે. બેટા આ જીવનમાં સુખ કોઈ આપતું હોય તો માત્ર પુણ્ય જ આપે છે અને દુઃખ જીવનમાં કોઈ પણ આપતું હોય તો પાપ આપે છે. ઠીક છે, પછી કોઈક વ્યક્તિ માધ્યમ બને છે, कोई व्यक्ति मीडिया बनेगी, मगर असल में दरअसल में देखने के लिए जाएंगे तो सुख देने वाला पुण्य है और दुख देने वाला पाप है. અને મને એમને છે ને એકવાર 3 સવાલ પૂછ્યા કે બેટા દરેક વ્યક્તિએ તું જ્યારે મને પૂછે છે, બેટા તું તરંગવતી તું મને પૂછે છે ને કે મને જીવનમાં આટલું બધું અફાટ સૌંદર્ય, સુખ, સુવિધા, સગવડ, સન્માન આ બધું મને જ કેમ મળ્યું? આટલું બધું પુણ્ય છે ને ચારે બાજુ સગવડો મને કેમ મળી? મને આટલા પ્રેમાળ માતા પિતા કેમ મળ્યા? મને 8 ભાઈઓ આટલા અનુકૂળ કેમ મળ્યા? આ બધું સારું કેમ મળ્યું? હું રાજાના દરબારમાં જઈ શકું, રાજરાણીઓ મને છે ને દીકરીની જેમ પ્રેમ આપે, આખું નગરની જાણે હું દીકરી હોઉં, બધા એવી તો મને ચાહે છે, તો આ બધું મને જ કેમ મળ્યું છે? અને એ વખતે મને મારા ઉપાધ્યાયે 3 સવાલ કીધેલા હતા. બેટા દરેક વ્યક્તિએ 3 સવાલ પોતાની જાતને પૂછવાના, મને શું મળ્યું છે? આ પહેલો સવાલ પૂછવાનો. બીજા નંબરમાં
મને કેવી રીતે મળ્યું છે આ સવાલ પૂછવાનો, અને ત્રીજા નંબરમાં મને શા માટે મળ્યું છે આ સવાલ પૂછવાનો. હું તમને કહું, એ દિવસનો જે મને ઉપાધ્યાય જે પાઠ આપ્યો છે એના શબ્દો આજે મારા કાનના કોતરમાં આજે પણ ગુંજે છે. બેન, મહાનુભાવ સોમા શેઠાણીજી, એ છે ને ગુરુના શબ્દો, આ 3 શબ્દો મારા કાનના કોતરમાં આજે પણ ગુંજે. હું છે ને દરેક જગ્યાએ પૂછું છું કે મને શું મળ્યું છે. મને મારા ઉપાધ્યાય ભગવંતે સમજાવ્યું હતું કે બેટા, આ પહેલા સવાલમાં દરેક વ્યક્તિએ છે ને જોવાનું કે મને શું મળ્યું છે. માનવનો ભાવ મળ્યો, પંચેન્દ્રિય શરીર મળ્યું, દેખવા માટે આંખ મળી, ચાલવા માટે પગ મળ્યા, પકડવા માટે હાથ મળ્યા, ખાવા માટે જીભ મળી, પચાવવા માટે પેટ મળ્યું. આજે દુનિયામાં ઘણા એવા છે જેને હાથ કપાયેલા મળે છે, જન્મ્યા પછી પણ હાથ પગ કપાઈ જાય છે, ટ્રેન નીચે આવી જાય, કદાચ એક્સિડન્ટમાં કે એક્સિડન્ટ અકસ્માતની અંદરમાં જિંદગી ખતમ થઈ જાય છે, યુદ્ધના મેદાનની અંદરમાં લડવાની અંદરમાં જાય, નાની ઉંમરમાં જિંદગી ખતમ થઈ જાય છે. પરંતુ બેટા, આપણને જે મળ્યું છે ને, તો પહેલા એક ખાલી પૂછો કે મને શું મળ્યું છે. આ છે ને આ લિસ્ટની અંદરમાં જીવનમાં ફરિયાદ કરવાનું બધું ભૂલાઈ જશે. અને મને ઉપાધ્યાય ગુરુદેવે જે આખી વાત બતાવી ત્યારથી મારું આખું માનસ બદલાઈ ગયું. મારું માનસિક ઘડતર, મારો શારીરિક વિકાસ કદાચ મારા માતા પિતાએ કર્યો, પરંતુ મારો માનસિક વિકાસ, મારો જે બૌદ્ધિક વિકાસ તો ઠીક છે, મારો ગુરુકુલમાં થયો, પરંતુ મારો જે માનસિક વિકાસ કર્યો, મને જે એક મનથી મજબૂત બનાવી, આ મારા સૌંદર્યની સામે બહુ લોકો મારા સૌંદર્યના પીપાસુ બનીને આવેલા હતા. હું તમને આગળ બતાવીશ કે કેવા કેવા મારા જીવનના અનુભવો રહેલા હતા. પરંતુ આ બધામાંથી તરંગવતી આબાદ જો બચી હોય તો આ ગુરુએ આપેલો જે ઉપદેશ, જે એમની શિખામણ, અને આ 3 સવાલ તો હું છે ને મારી જાતને ત્યારથી વારંવાર પૂછતી હતી કે મને શું મળ્યું છે. અને હું આંખ સામે જોતી હતી, મને અફાટ સૌંદર્ય મળ્યું, માતા પિતાનો અગાધ સ્નેહ મળ્યો, સગવડો મળી, ડટાઈ જવાય અને તણાઈ જવાય એટલો બધો પ્રેમ, એટલો બધો સ્નેહ અને સન્માન અને સગવડ અને સફળતા મળી. મને શું મળ્યું છે? પછી મને મારા ઉપાધ્યાય કીધું કે બેટા, એટલાથી અટકવાનું નહીં, મને કેવી રીતે મળ્યું છે ને આ પણ પૂછવાનું. આ બધું મને કેવી રીતે મળ્યું? ક્यों दुनिया को सभी को क्यों नहीं मिला, मुझे ही क्यों मिला है? तो बेटा છે ને સમજી રાખજો, આ કોઈ પણ જગ્યાએ ચીજ મળે છે માત્ર પુણ્યના ઉદયથી જ મળે છે. બેટા, આ થિયરી તમારે જીવનમાં સમજી રાખવી પડશે. આ પરમાત્મા મહાવીરની થિયરી છે. આ પુણ્ય અને પાપની અને કર્મવાદી થિયરી જીવનમાં બેટા તમે સમજી જશો, તમને જીવનમાં કોઈ પણ તકલીફ નહીં થાય. સાંજના સમયમાં ઉપાધ્યાય જ્યારે ભણાવવા માટે આવતા હતા, હું મારા પોતાના એક રૂમની અંદરમાં જ્યારે મને આ પીઢ અને પ્રૌઢ ઉપાધ્યાય ભણાવતા હતા, એટલા મધુર અવાજની હતા. એમની સફેદ દાઢી, માથા ઉપરના સફેદ વાળ, અને માત્ર ધોતી અને કફણી પહેરીને આવતા હતા, માથા ઉપર ફેટો પહેરતા હતા. કોઈ પુસ્તક પાનું નહીં, જાણે કે પોતાના જીવનના અનુભવની પાઠશાલામાંથી જાણે કે આ ટીચર બોલતા હતા, આ મારા ઉપાધ્યાય બોલતા હતા અને મને ભણાવતા જતા હતા. હું છે ને એમની સામે આમ જોયા કરતી હતી, એમના એક એક શબ્દોને ઝીલતી હતી. મને એમ લાગતું હતું કે જાણે આ મારા જીવનનું છે ને ઘડતર કરે છે, આ મારા જીવનનો બૌદ્ધિક વિકાસ નહીં, માનસિક વિકાસ કરે છે. અને મને એમને કીધું, બેટા કેવી રીતે મળ્યું છે સમજી રાખજો, માત્ર પુણ્યના ઉદય સિવાય નથી મળ્યું, આ તમારી મહેનતથી નથી મળ્યું. આપ કોઈ माँ के नहीं आए हो कि मुझे ऋषभ सेन श्रेष्ठी के घर पे मुझे जन्म लेना है. आपका जन्म कोई गरीब की झोपड़ी में भी हो सकता था बेटा, मगर आपका जन्म इस श्रीमंत की हवेली में हुआ, नगर श्रेष्ठी के घर पे हुआ. इतनी संपत्ति और सामग्री के बीच में आपका जन्म हुआ. आपको भूलना नहीं चाहिए कि आपको पुण्य उदय से ही मिला है. और पुण्यનો ઉદય જીવનમાં દાન અને ત્યાગથી જ થાય છે. એક સમજી રાખજો, પુણ્યનો ઉદય જેને પુણ્ય પેદા કરવું છે, જેને ઝડપથી, બહુ ફાસ્ટ, આની ઉપર મેં પહેલા પણ પ્રવચન આપ્યું હતું, બહુ ઝડપથી જેને પુણ્યનો ઉદય કરવો છે એને માત્ર ટૂંકમાં 2 વસ્તુ કરવાની, દાન અને ત્યાગ. જે વસ્તુ મળી છે એને દાન કરી લો. દાન એટલે આપી દેવું અને ત્યાગ એટલે છોડી દેવું. આપણે ભોગવવું નથી, આપી દો બીજાને, અને બીજાને આપવાથી પુણ્ય બંધાશે. અને ત્યાગ એટલે ચલા કદાચ દાન કરવાની તાકાત નથી તો જે પણ મળ્યું છે ને એનો ત્યાગી લો. 4 મીઠાઈ મળી છે તો છોડી દેવી છે. સારા કપડાં પહેરવા માટે મળે છે, 1 કપડું પહેરીશ, 3 છોડી દઈશ. મને તાકાત છે કે 4 કાર ઘરની અંદરમાં લાવી શકું છું તો 1 જ કાર લાવીશ, 3 છોડી દઈશ. આ તમારો ત્યાગ કહેવાય. કાર હતી અને તમે કોકને આપી દો, આ દાન કહેવાય. અને કાર ઘરની અંદરમાં છે, સગવડ ઘરની અંદરમાં છે, છતાં પણ તમે સગવડનો ઉપયોગ નથી કરતા, આ તમારો ત્યાગ કહેવાય. અને મને આ જે કર્મવાદની જે થિયરી સમજાવી અને પુણ્ય અને પાપની જે વાતો સમજાવી, આ 3 સવાલની અંદરમાં મને શું મળ્યું છે, મને કેવી રીતે મળ્યું છે, અને ત્રીજા નંબરમાં મને આ બધું શાના માટે મળ્યું છે. આ સવાલ બેટા સૌથી મહત્વનો સવાલ છે. મને શું મળ્યું છે એમાં અટકતા નહીં. મને કેવી રીતે મળ્યું છે, ચલો પુણ્ય અને પાપના ઉદયથી મળ્યું છે. દુઃખ મળ્યું છે પાપના ઉદયથી, સુખ મળ્યું છે પુણ્યના ઉદયથી. તરંગવતી બેટા, તમને આજે સૌંદર્ય, સગવડ, સફળતા, સન્માન, સૌભાગ્ય આ બધું મળ્યું છે ને, એ બધું પુણ્યના ઉદયથી મળ્યું છે. પણ હવે વિચારો, શેના માટે આ બધું મળ્યું છે? સંસારના ભૂખ સુખ માટે મળ્યું છે?
લોકોને રૂપના દીવાના કરવા માટે મળ્યું છે? લોકોને તમારા રૂપની જાળમાં ફસાવવા માટે મળ્યું છે? હા બેટા, તમે યુવાન થશો જ્યારે હજી તો તમે નાનકડી બાલકી છો, આજે કિશોર નવયની તમે બાલિકા છો, એમાં પણ તમારું સૌંદર્ય ત્રિભુવનને મોહી નાખે એવું છે. આવતીકાલે બેટા તમે યુવાન બનશો, તમારે પણ કદાચ સંસાર માણવાનો જ્યારે વારો આવશે, તમારે પણ કોઈ પુરુષને પસંદ કરવાની જ્યારે વારો આવશે, બેટા એ સમયની અંદરમાં છે ને આ મારા સવાલને યાદ રાખજો કે મને શાના માટે મળ્યું છે? આ બધું ભોગ સુખ માટે નથી મળ્યું. કદાચ સંયમ જીવન સ્વીકારવાની તાકાત ન હોય, તરંગવતી, હું તો સમજુ છું કે આ ભગવાન મહાવીરના શાસનમાં જન્મ મળ્યો છે, દીક્ષાના માર્ગે જવું જોઈએ. બેટા દીક્ષા કદાચ તમે ન લઈ શકો અને સંસાર માનવો પડે તો બેટા શાના માટે મળ્યું છે ને આ વાતને વિચારજો. આ શાના માટે મળ્યું છે કે બસ આ ભવને મારે શીલ, સંસ્કૃતિ, સદાચાર અને ભગવાન મહાવીરની શાસનની સેવા માટે આ મારે જન્મ મળ્યો છે અને નવું પુણ્ય પેદા કરવા માટે આ જન્મ મળ્યો છે. બસ બેટા આટલી વાત સમજી રાખજો. અને હું તમને કહું, તરંગવતીજી સોમા શેઠાણીને કહે છે કે માનુભાવો, હું તમને કહું, હું આજે બચી છું ને એ માત્ર મારા ઉપાધ્યાયની આ પરમ કૃપા અને કરુણાના કારણે. મારા માતા પિતાએ એટલા સુંદર ઉપાધ્યાય મારા માટે શોધ્યા. ચલો, બાલ્યકાળની તો મારી અઢળક વાતો રહેલી છે, હું તમને બધી જ વાતો જણાવી. તમે જ્યારે મને કહો છો કે તમારે મારી આત્મકથા જાણવી છે, જીવનની કથા જાણવી છે, મેં દીક્ષા શાના માટે લીધી, મેં દીક્ષા લેવાનું મન કેમ થયું, આ તમારે મારી આત્મકથા જાણવી છે. આજે હું મારા દિલના બધા જ દરવાજા ખોલી અને તમને મારી કથાઓ બતાવીશ. ચલો, હજી તો મારા બાલ્યકાળના ઘણા અનુભવો છે જે તમને પણ જિંદગી માટે કામ લાગશે. એમ અનુભવો હું આગળ બતાવીશ. આ તરંગવતી સાધ્વીજી ભગવાન આ રીતે સોમા શેઠાણીના ઘરમાં કહી રહેલા છે, એમની કથા હું તમને કહી રહ્યો છું. હવે આજે રવિવાર તો પરિપૂર્ણ થઈ ગયો, આ રવિવાર તો પરિપૂર્ણ થઈ ગયો. હવે આવતીકાલથી પ્રવચન શરૂ થશે અરહન નીતિના. બહુ લોકોના સમાચાર આવે છે કે મહારાજજી તરંગવતીની કથા ક્યારે પરિપૂર્ણ થશે? બધી જ પરિપૂર્ણ કરીશ. આ આપણો એપિસોડ છે. એપિસોડ આગળ વધતો જવાનો અને એક એક એપિસોડની અંદરમાં દિલ ચમત્કૃત બની જાય એવી વાતો આવશે. ચલો, આ 3 સવાલને મનમાં મમરાવજો. મને શું મળ્યું છે, મને કેવી રીતે મળ્યું છે અને મને શાના માટે મળ્યું છે, એની વિશેષ વાતો હવે આવતા શુક્રવાર, શનિવાર અને રવિવારે કરીશું. આવતીકાલથી વળી પાછું અરહન નીતિ ગ્રંથ ઉપર વ્યાખ્યાન શરૂ થઈ જશે. એ જ મંગલ કામના. જીનાગર કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.